चलो नमस्कार मित्रों, આપણે ચેપ્ટર નંબર 9 માં આગળનો પ્રશ્નની ચર્ચા કરીએ તો અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે માહિતી આપો। બરાબર, બોર્ડની અંદર આ સવાલ એક વખત 5 માર્ક્સમાં પૂછાઈ ગયો છે, પણ સર આપણને તો 5 માર્ક્સનો સવાલ પૂછાતો નથી। હા બાળકો, 2016 માં જ્યારે પેપર સ્ટાઇલ બદલી પછી 50 માર્ક્સના બાળકો એમસીક્યુ આવવા લાગ્યા અને છેલ્લા 2 વર્ષમાં જે પેપર સ્ટાઇલ બદલી છે જેમાં બાળકો હેતુલક્ષી 24 માર્ક્સના પૂછાય છે અને 4 માર્ક્સનો સવાલ પૂછાય છે। હવે 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો નથી, પણ 2016 પહેલા બાળકો આખો તફાવત એ 5 માર્ક્સમાં પૂછાઈ ગયો છે, ત્યાર પછી તફાવત ક્યારે પૂછાણો નથી। એવું સમજી નહીં લેતા કે સર આ તફાવત પૂછાશે નહીં। બાળકો ત્રણે ત્રણ તફાવત તરીકે ન આવતા કોઈ પણ બે ટોપિક તફાવત તરીકે પરીક્ષામાં પૂછી શકાય, એટલે આ બાબતની કાળજી રાખજો। ધોરણ 9 ની અંદર તમે ચેપ્ટર નંબર 18 હતું વન્યજીવ, એમાં બાળકો આ ટોપિકની સામાન્ય અભ્યાસ તમે કર્યો છે। હવે એનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરીએ તો પહેલું છે અભયારણ્ય કોને કહેવાય। તો અભયારણ્ય એટલે શું? હવે તમે બોલપેન લેજો અને ચોપડીમાં આનો અર્થ તમે લખી નાખજો, કારણ કે ચોપડીમાં અર્થ આપ્યો નથી તમને, બરાબર? એટલે તમે ચોપડીની અંદર અર્થ લખી નાખો કે જે વન્યજીવોના માથે વિનાશનું જોખમ હોય, જે વન્યજીવોના માથે વિનાશનું જોખમ હોય તેવા વન્યજીવોનો રક્ષણ અને સંવર્ધન માટે, તેવા વન્યજીવોના રક્ષણ, જતન અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને અભયારણ્ય કહે છે। ફરી એક વખત બાળકો, અભયારણ્ય કોને કહેવાય? તો જે વન્યજીવોના માથે વિનાશનું જોખમ હોય, જે વન્યજીવોના માથે વિનાશનું જોખમ હોય તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને અભયારણ્ય કહે છે। તો આ એનો અર્થ છે બાળકો, તમે લખી નાખજો। છેલ્લી વખત ફરી પાછો કહું છું કે જે વન્યજીવોના માથે વિનાશનું જોખમ હોય તેમના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને અભયારણ્ય કહે છે। તો બાળકો હવે અભયારણ્યમાં બાળકો આગળની ચર્ચા કરીએ તો આગળનો મુદ્દો છે ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ આપવામાં આવે છે। અનુમતિ એટલે બાળકો પરમિશન થાય છે, પરવાનગી થાય છે, મંજૂરી થાય છે। અહીં અભયારણ્યમાં બાળકો સરકારના જે અધિકારીઓ હોય એ અધિકારીઓ બાળકો એની દેખરેખ માટે બાળકો ને તૈનાત હોય છે અને એમની અનુમતિ લઈને માનવ પ્રવૃત્તિઓને અમુક બાબતોમાં પરમિશન મળે છે, પરવાનગી આપવામાં આવે છે। સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટ મેળવી શકાય છે। મેં તમને કીધું નહીં કે અહીં સરકારી અધિકારીઓ હોય છે, સરકારે નિયુક્ત કરેલા કર્મચારી હોય છે, જેમાં આપણે વાક્ય રચનામાં બાળકો સત્તાધિકારી શબ્દનો સૂચન કર્યું છે। સત્તાધિકારી કોને કહેવાય? કે જેની પાસે સત્તા હોય। ખ્યાલ આવ્યો? માનવને બાળકો પ્રવેશ આપવો કે ન આપવો, આ સત્તાધિકારી કોણ હોય? તો સરકારે એમની નિમણૂક કરેલી હોય, સરકારે એમને નિયુક્ત કરેલા હોય, એમની પાસેથી બાળકો આપણે અનુમતિ એટલે પરમિશન મેળવીને, પરવાનગી મેળવીને પાલતુ પશુઓને ચરાવવાની છૂટછાટ આપવામાં આવે છે। આ દરેક બાબત બાળકો તફાવતનો મુદ્દો છે, એટલે કાળજી રાખજો। તમે એક ટોપિક પણ બાળકો ક્લિયર કરશો ને તો બાકીના ટોપિકના તમે 2-3 મુદ્દા લખી શકો છો। વન્યજીવ અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના રક્ષણ માટે કરવામાં આવે છે। હા, અભયારણ્યની જે સ્થાપના થાય છે, આ અભયારણ્યની સ્થાપના પાછળનો મુખ્ય બાળકો હેતુ શું હોય? તો કોઈ પણ એક પ્રજાતિ હોય, કોઈ પણ એક બાળકો વન્યજીવ હોય કે જેના માથે વિનાશનું જોખમ તોડાતું હોય,
થોડા વર્ષોની અંદર એની જે પ્રજાતિ છે એ લુપ્ત થવાના આરે હોય, નામશેષ થવાના આરે હોય, તો એના સંરક્ષણ માટે, એના સંવર્ધન માટે, એની સંખ્યામાં વધારો થાય એ હેતુથી અભયારણ્યની સ્થાપના કરવામાં આવે છે. બાળકો આ બંનેમાં જુદું છે. અહીંયા છે ને એક કરતા વધારે વન્યજીવો હોય છે અને અહીંયા તો બાળકો બધું જ આવરી લેવામાં આવે છે. આ બાળકો પર્ટિક્યુલર બાળકો આ ત્રણે ત્રણ વચ્ચેનો જો મોટો તફાવત હોય ને તો આ છે, કારણ કે અભયારણ્યની અંદર એક જ પ્રજાતિ છે, અહીંયા એક કરતા વધારે, અને તો અહીંયા બધો જ સમૂહ આવરી લેવામાં આવે છે. અભયારણ્યની સ્થાપના કોના દ્વારા થાય છે? તો રાજ્ય સરકાર દ્વારા. આ પણ તફાવતનો એક મુદ્દો છે, કારણ કે બાળકો જો અભયારણ્યની સ્થાપના રાજ્ય સરકાર કરે અને અહીંયા રાજ્ય અને કેન્દ્ર સરકાર કરે, અને બાળકો જૈવ આરક્ષિત ક્ષેત્રમાં તો આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર થાય છે. એટલે જો આ તફાવતના બાળકો આ ટોપિકો છે, તમારે ખાસ સરળતાથી તમને યાદ રહી જાય એવા ટોપિકો છે. તો અભયારણ્યની સ્થાપના કોની અનુમતિ દ્વારા થાય છે? તો રાજ્ય સરકાર દ્વારા થાય છે. આપણા દેશની અંદર બાળકો એવા કયા કયા અભયારણ્યો છે? તો પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગરમ. બાળકો એતુર નાગરમ છે ને નકશામાં પરીક્ષામાં પૂછાઈ ગયું છે. એતુર નાગરમ બાળકો આ તેલંગાણા રાજ્યમાં આવેલું છે. તેલંગાણા રાજ્યનો એક જ ટોપિક છે અને એ છે બાળકો એતુર નાગરમ અભયારણ્ય, જે તમને બાળકો ચોપડીની અંદર પણ તમે જોશો તો તમને જાણવા મળશે. આ જે અભયારણ્ય છે, રાષ્ટ્રીય ઉદ્યાન છે, જૈવ આરક્ષિત ક્ષેત્રો છે, બોર્ડની અંદર બાળકો નકશામાં એકાદ હોય છે. તો આ વાત છે બાળકો અભયારણ્યની. હવે ત્યાર પછી વાત કરીએ રાષ્ટ્રીય ઉદ્યાનની. તો બાળકો રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય? તો દેશમાંની વનસ્પતિ, વન્યજીવ અને કુદરતી સૌંદર્યની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખવામાં આવે છે, અથવા રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. ફરી એક વખત બાળકો રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય? તો તમે ફરી પાછા બોલપેન લ્યો અને ચોપડીની અંદર લખી નાખો. દેશમાંની વનસ્પતિ, વન્યજીવ અને કુદરતી સૌંદર્યની જાળવણી માટેના, ફરી એક વખત, દેશમાંની વનસ્પતિ, વન્યજીવ અને કુદરતી સૌંદર્યની જાળવણી માટેના સુરક્ષિત કરાયેલા વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. ફરી એક વખત, દેશમાંની વનસ્પતિ, વન્યજીવ અને કુદરતી સૌંદર્યના સ્થળોની જાળવણી માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન કહે છે. જો બાળકો ચોપડીની અંદર આની ડેફિનેશન આપી નથી, પણ બોર્ડમાં બાળકો આવો તફાવત પૂછાય અને જો તમે અર્થ લખો તો એઝ અ સ્ટુડન્ટ તરીકે બાળકો તમારી ઇમ્પ્રેશન, તમારી છબી બાળકો પેપરમાં બહુ સારી પડે છે, અને એટલા માટે બાળકો અર્થ લખી નાખજો. હવે બાળકો આગળ જોઈએ તો અભયારણ્યની તુલનામાં આ વધારે સંરક્ષિત છે. અભયારણ્યની તુલનામાં બાળકો રાષ્ટ્રીય ઉદ્યાન વધારે સંરક્ષિત છે. એનું એક જ બાળકો સચોટ બાળકો એનો સચોટ જવાબ, કારણ કે અહીંયા કહી શકાય તો અહીંયા પાલતુ પશુઓને બાળકો ચરાવવા માટે અનુમતિ આપવામાં આવે છે, અને અહીં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ શું હોય છે? પ્રતિબંધ હોય છે. એટલે બાળકો એટલા માટે કહી શકાય કે આ વધારે બાળકો સંરક્ષિત છે, જ્યારે બાળકો અભયારણ્યની તુલનામાં. તેમાં એકથી વધુ પારિસ્થિતિકી તંત્ર હોય છે. અહીંયા એક જ હોય. કયું હોય? તો બાળકો જે કોઈ એક વિશેષ પ્રજાતિ હોય કે જેના માટે વિનાશનું જોખમ તોડાતું હોય એને બાળકો સુરક્ષિત કરવા માટે અભયારણ્ય. પણ અહીંયા એવું નહીં બાળકો, અહીં કોઈ એક પ્રજાતિ નહીં, એકથી વધુ પારિસ્થિતિકી તંત્રનો સમાવેશ થાય છે. અભયારણ્યની જેમ તે કોઈ એક વિશેષ પ્રજાતિ પર કેન્દ્રિત હોતું નથી. અભયારણ્યમાં બાળકો કોઈ એક જ પ્રજાતિ હોય છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં એવું નથી હોતું. અહીં એક કરતા વધારે પ્રજાતિઓને બાળકો સંરક્ષિત અને સુરક્ષિત અને સંવર્ધન અને એની રક્ષણ કરવામાં આવે છે. રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કોના સહયોગથી થાય છે? તો રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી. સંકલનને બાળકો ઇંગ્લિશમાં કોઓર્ડિનેશન કહેવાય. બરાબર, બહુ મહત્વનો શબ્દ છે, મસ્ત શબ્દ છે કે સંકલનને બાળકો ઇંગ્લિશમાં શું કહેવાય? કોઓર્ડિનેશન. બરાબર સર, સંકલન એટલે શું? તો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી ચર્ચા વિચારણાને અંતે બાળકો રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના થાય છે. અભયારણ્ય માટે એવું જરૂરી નથી. અભયારણ્ય માટે બાળકો આ જવાબદારી કોને સોંપી દીધી છે? રાજ્ય સરકારને. હવે આપણા દેશની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન કયા કયા છે? તો બાળકો કાઝીરંગા આસામમાં આવેલું છે,
કોર્બેટ ઉત્તરાંચલમાં છે, વેળાવદર આપણા ગુજરાતમાં, ગીર આપણા ગુજરાતમાં, દચીગામ જમ્મુ કાશ્મીરમાં. તો આ બધા રાષ્ટ્રીય ઉદ્યાન છે બાળકો. કયા કયા? કાઝીરંગા, કોર્બેટ, વેળાવદર, ગીર અને દચીગામ. ત્યાર પછી આગળ જોઈએ તો આગળનો સવાલ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે માહિતી આપો. બાળકો આ સવાલ તમને 3 માર્ક્સમાં પૂછી શકાય કે જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે સમજ આપો. આ બંને સવાલ બાળકો 2 માર્ક્સમાં પૂછાય. જો કોઈ પરીક્ષક બાળકો પૂછવાનું વિચારે તો સૌથી વધારે પ્રાઇવસી જૈવ આરક્ષિત ક્ષેત્રને મળે. ખ્યાલ આવ્યો? એ 3 માર્ક્સમાં પણ પૂછી શકાય અને 2 માર્ક્સમાં પણ પૂછી શકાય. તો જૈવ આરક્ષિત ક્ષેત્ર કોને કહેવાય? તો દેશની જૈવ વિવિધતાને સુરક્ષિત રાખવા માટે બાળકો દેશની જૈવ વિવિધતાને સુરક્ષિત રાખવા અને તેમનું રક્ષણ કરવા માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર કહે છે. ફરી એક વખત બાળકો બોલપેન લ્યો, ચોપડીમાં એનો અર્થ લખી નાખો. શું? તો દેશની જૈવ વિવિધતાને સુરક્ષિત રાખવા માટે અને તેમનું રક્ષણ કરવા રચવામાં આવેલા વિસ્તારને જૈવ આરક્ષિત ક્ષેત્ર કહે છે. તો બાળકો આ જૈવ આરક્ષિત ક્ષેત્રનો અર્થ છે. હવે બાળકો એની ચર્ચા કરીએ. મહત્વના ટોપિકો છે, મહત્વના મુદ્દા છે. આના બાળકો આ બે કરતા બાળકો થોડુંક અલગ પડે છે. શા માટે? કારણ કે દેશમાં બાળકોની સ્થાપના થઈ જાય છે, પણ જૈવ આરક્ષિત ક્ષેત્રની સ્થાપના કરવા માટે એને આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ બાળકો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એને ફોલો કરવાના હોય છે અને એટલા માટે બાળકો એને આંતરરાષ્ટ્રીય માપદંડ અનુસાર એની રચના થાય છે. શા માટે? કારણ કે બાળકો અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન માટે કોઈ ચોક્કસ સીમા બાળકો એના માટે નક્કી નથી થઈ, પણ આ જૈવ આરક્ષિત ક્ષેત્ર માટે એક માપદંડ નક્કી થયો છે અને જૈવ આરક્ષિત ક્ષેત્ર માટે 5000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર હોવો અનિવાર્ય છે. 5000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર હોવો અનિવાર્ય છે, તો જ એને બાળકો જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકેની ઘોષણા થઈ શકે છે. જે તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. અહીંયા બાળકો એક પ્રજાતિ છે, અહીંયા એક કરતા વધારે પ્રજાતિ છે, જ્યારે અહીં તો બાળકો પ્રાકૃતિક વારસાનો પણ અને સાંસ્કૃતિક વારસા બંનેનો સંરક્ષણ કરવાનો હેતુ રહેલો છે. તે ક્ષેત્રમાં જોજો બાળકો અહીંયા વધારે ખ્યાલ આવશે. તે ક્ષેત્રમાં થતી બધી જ વનસ્પતિ, જીવજંતુઓ, જમીન ઉપરાંત ત્યાં વસતા માનવ સમુદાયોનું જીવનશૈલીનું પણ સંરક્ષણ કરવામાં આવે છે. કોઈ બાળકો એક પ્રજાતિ પર, કોઈ એક વસ્તુ પર બાળકો ડિપેન્ડન્ટ નથી. અહીં જૈવ આરક્ષિત ક્ષેત્ર બાળકો આખો સમુદાયને આવરી લેવામાં આવે છે. પછી વનસ્પતિ હોય, ત્યાં વસતા જીવજંતુઓ હોય, પછી બાળકો જમીન હોય કે પછી ત્યાં વસતા માનવ સમુદાય હોય, આ બધાની દેખભાળ કરવામાં આવે છે. એ વિસ્તાર એટલે બાળકો જૈવ આરક્ષિત ક્ષેત્રો. ત્યાં જૈવ વૈવિધ્ય બાબતે સંશોધન અને પ્રશિક્ષણની સવલતો ઊભી કરાય છે. પ્રશિક્ષણ એટલે બાળકો માહિતી મેળવવી, અગાઉનું શિક્ષણ, એને કહેવાય છે પ્રકારની તાલીમ. તો એના માટે બાળકો એવી સવલતો સુવિધા ઊભી કરાય છે. તમામ પ્રકારની માનવીય ગતિવિધિ પર શું હોય છે? નિયંત્રણ. અહીંયા બાળકો છૂટછાટ મળે છે, અહીંયા છૂટછાટ મળતી નથી. સંપૂર્ણ શું હોય છે? પ્રતિબંધ હોય છે. જ્યારે બાળકો અહીંયા જૈવ આરક્ષિત ક્ષેત્રમાં પણ બાળકો માનવીય ગતિવિધિ પર સંપૂર્ણ નિયંત્રણ હોય છે. હવે આપણા દેશમાં કયા કયા જૈવ આરક્ષિત ક્ષેત્ર છે? તો એક નીલગિરી, મન્નારની ખાડી, આ સિવાય પણ બાળકો આપણા દેશમાં જૈવ આરક્ષિત ક્ષેત્રો આવેલા છે. જો બાળકો તફાવતમાં પૂછાય ને તો હજી તમારે એક ટોપિક લખવાનો આગ્રહ રાખવાનો, અને એ ટોપિક છે તો બાળકો એક સંખ્યાનો ટોપિક છે અને એ સંખ્યાનો ટોપિક તમારે ખાસ આગ્રહ રાખવાનો કે લખવાનો, બરાબર? તો બાળકો ભારતમાં અભયારણ્યની સંખ્યા કેટલી છે? 531. બરાબર બાળકો, ભારતમાં અભયારણ્યની સંખ્યા 531 છે, જ્યારે આપણા ગુજરાતમાં એની સંખ્યા 23 છે. ભારતમાં બાળકો અભયારણ્યની સંખ્યા 531 છે, આપણા ગુજરાતમાં 23 છે. એવી રીતના બાળકો જૈવ આરક્ષિત ક્ષેત્રોની સંખ્યા ભારતમાં 103 છે અને આપણા ગુજરાતમાં બાળકો 4 છે. એવી રીતના
જૈવ આરક્ષિત ક્ષેત્ર બાળકો, તો અહીંયા લખું છું જૈવ આરક્ષિત ક્ષેત્રો ભારતમાં ટોટલ 18 છે, જ્યારે આપણા ગુજરાતમાં one and only one 8 છે. ખ્યાલ સમગ્ર ભારતમાં બાળકો 18 છે, જ્યારે ગુજરાતમાં એક જ છે. તો સર ગુજરાતનું જૈવ આરક્ષિત ક્ષેત્ર કયું? તો બાળકો કચ્છનું જે રણ છે કે જેને 2008 માં કચ્છનું જે રણ છે કે જેને 2008 માં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકેની ઘોષણા થઈ છે. તો બાળકો આ 3 માર્ક્સનો અધરવાઇઝ 4 માર્ક્સનો બાળકો અતિ મહત્વનો સવાલ છે. સર અમને 4 માર્ક્સમાં કદાચ પૂછાય તો અમારે કેટલું લખવાનું રહેશે? જો બાળકો તમને 4 માર્ક્સમાં પૂછાય ને તો દરેક ટોપિકના બાળકો તમારે 4 મુદ્દા લખવાના રહેશે. આ વસ્તુ યાદ રાખજો. પણ 4 માર્ક્સમાં પૂછવાની શક્યતા ઓછી રહેશે. 2 માર્ક્સમાં પૂછાશે અને કોઈ પણ 2 તફાવત, અથવા તમને જૈવ આરક્ષિત ક્ષેત્ર 3 માર્ક્સમાં પૂછી શકાય. હવે ચેપ્ટર નંબર 9 ની અંદર બાળકો તમને વિવિધ ચોરસ ખાનામાં માહિતી પ્રોવાઈડ કરી છે. એ માહિતી બાળકો, એ માહિતીમાં કઈ માહિતી બાળકો અગત્યની છે એની આપણે ચર્ચા કરીએ. તો બાળકો જળચર ગંગે ડોલ્ફિન આ મીઠા પાણીમાં જોવા મળતી બાળકો મત્સ્યની પ્રજાતિ છે. બરાબર, બહુ સમજદાર પ્રજાતિ છે જળચર ગંગે ડોલ્ફિન એટલે ડોલ્ફિન, જેને બાળકો બીજા કયા કયા નામથી ઓળખવામાં આવે છે? આ એક મહત્વનો સવાલ છે. તો એનું નામ છે સોસ, સુસુ અને સુઈસ. કયા નામ છે? સોસ, સુસુ અને સુઈસ. એના નામથી બાળકો એને ઓળખવામાં આવે છે. તો આ એક બાળકો અગત્યનો સવાલ છે. તમે ચોપડીની અંદર જળચર ગંગે ડોલ્ફિન એવું બાળકો તમને ચિત્ર આપ્યું છે, એની અંદર બાળકો તમારે આ એક લીટી અંડરલાઈન કરી નાખવાની કે મીઠા પાણીમાં જોવા મળે છે અને એના અન્ય નામ આ પ્રમાણે છે. બાળકો મીઠા પાણીમાં જોવા મળતી મગરની એક પ્રજાતિ પણ છે, એનું નામ છે ઘડિયાળ. બરાબર, અને એ મીઠા પાણીમાં જોવા મળતી મગરની પ્રજાતિ દિન પ્રતિદિન એની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હતો ને એટલા માટે ભારત સરકારે 1970 ની અંદર ઘડિયાળ પરિયોજના અમલમાં મૂકી હતી. ત્યાર પછી બાળકો ચિત્તો. બાળકો ચિત્તો બાળકો ભારતમાં જોવા મળતો નથી, ભારતમાંથી બાળકો નામશેષ થયો છે. અને વેરી વેરી મોસ્ટ એમ્પી, તો ચિત્તા જોવા ક્યાં મળે છે? આફ્રિકા ખંડમાં. ક્યાં જોવા મળે છે? આફ્રિકા ખંડમાં. ભારતમાં જોવા મળે છે પણ એ પ્રાણી સંગ્રહાલયમાં છે. ક્યાં છે? પ્રાણી સંગ્રહાલયોમાં જોવા મળે છે. હેણોત્રો બાળકો, હેણોત્રો બાળકો ક્યાં જોવા મળે છે? તો શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તારોમાં. એટલે બાળકો શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તાર આવે ને એટલે તમારે સમજી લેવાનું રણ વિસ્તાર. ખ્યાલ આવ્યો? તો રણ વિસ્તારોમાં બાળકો જોવા મળે છે અને એ ગુજરાતના કચ્છ જિલ્લાના નાના મોટા રણમાં તેમજ બન્ની, આ શબ્દ બીજી વખત ભણી રહ્યા છો, યાદ રાખજો, બન્ની તથા નારાયણ સરોવર અભયારણ્યમાં બાળકો આપણને હેણોત્રો જોવા મળે છે. સર બન્ની અમે ક્યાં ભણ્યા? હા બાળકો યાદ રાખજો, ભરત ગૂંથણની જો આગવી શૈલી ધરાવતા હોય ને તો કચ્છના બન્ની વિસ્તારના જત કોમના લોકો એ ભરત ગૂંથણની આગવી શૈલી ધરાવે છે. આવો ટોપિક આવી ગયો છે ભરત ગૂંથણમાં. બરાબર, ભરત ગૂંથણમાં બાળકો કચ્છના બન્ની વિસ્તારના જત કોમના લોકો ભરત ગૂંથણની આગવી શૈલી ધરાવે છે. ત્યાર પછી બાળકો ડુગાંગ. ડુગાંગ એક માછલીની પ્રજાતિ છે બાળકો. એમાં ચરબીનું પ્રમાણ સૌથી વધારે હોય છે અને એટલા માટે બાળકો સૌથી વધારે હોય છે એટલે વધુ જોવા મળે છે. બરાબર, અને એટલા માટે બાળકો એના ચરબીમાંથી બાળકો તેલ મેળવવામાં આવે છે એટલે એનો શિકાર પણ થાય છે. વિશિષ્ટ જળચર બાળકો છે જે પશ્ચિમ કિનારે કચ્છના અખાતમાં બાળકો કચ્છના અખાતમાં જોવા મળે છે. આ ઉપરાંત આ ડુગાંગ બાળકો આપણને ક્યાં જોવા મળે? આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે બાળકો આપણને આ ડુગાંગ જોવા મળે છે. ડુગાંગ એ માછલીની પ્રજાતિ છે, વિશિષ્ટ જળચર છે બાળકો, જે આપણા ગુજરાતમાં એટલે કે પશ્ચિમ કિનારે કચ્છના અખાતમાં જોવા મળે છે. સાથે સાથે આફ્રિકાના પૂર્વ કિનારે, દક્ષિણ પૂર્વ એશિયાના સમુદ્ર કિનારે અને ઓસ્ટ્રેલિયાના ઉત્તર કિનારે આપણને બાળકો આ ડુગાંગ જોવા મળે છે. તો બાળકો ચેપ્ટર નંબર 9 માં આપણા વન્યજીવ ખ્યાલ આવ્યો, એના વિશે બાળકો આજે આપણે અભ્યાસ કર્યો. અને
અહીંયા બાળકો આ ચેપ્ટર પૂર્ણ થાય છે. આજે જેટલું ચાલ્યું છે એટલું હોમવર્કમાં એક વખત પાકી નોટબુકમાં લખવાનું રહેશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ચેપ્ટરની સાથે આપણે મળીશું. ઓકે.